કૃપાળુને દશાનો પત્ર 680 તો સુધી લોકો મોડે બોલે પણ છપાતો નતો પત્ર. બ્રહ્મચાર્યે આ પત્ર ઉગાડો કર્યો. જૈનોના મનમાં એમ, આ પત્ર તો અમારું શાસ્ત્રોનું શુદ્ધ છે, આ કર્મ જ્ઞાની ના હોય ને અને થયા એ શું થાય, એટલે મોડે બોલે ખરા પત્ર પણ છપાય નહીં. અગાધમાં મોડે બોલ પણ છપાય નહીં. વડવાય મોડે બોલે પત્ર છપાય નહીં. બ્રહ્મચાર્ય છપાયો. એને પોતે આપણે શું હતું, ખરેખર એમ જ છે. વાંચો 680 કોઈને લખેલું ને ડાયરીમાં છે. ઉગાડું કહી દીધું. સાથી કહ્યું દયા, મથે કહ્યું ઓમ એટલે ભગવાન, નવકાર મંત્ર પંચ પરમેષ્ઠી બ્રહ્મા વિષ્ણુ મહેશ. જેની મોક્ષ સિવાય બીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા કર્યા નહોતી. દશા આવ્યા પહેલા પણ ઈચ્છા શું હતી? મોક્ષ. વ્યવહારો પૈસા નતા જોઈતા, બંગલા નતા જોઈતા, માન મોટાઈ નથી જોઈતી, ખુરશી કે ઊંચું આસન નતું જોઈતું, મોક્ષ જોઈતો. મોક્ષ તો મળી ગયો. જેની મોક્ષ સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા કરતા નહોતી. કોણ એવો પુરુષ હોય જગતના કોઈ પદાર્થની કંચિત ઈચ્છા નહીં, પછી શું મળે? પોતાનું સ્વરૂપ મળે. અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી જો અખંડ સ્વરૂપ રમણતા એટલે સ્વરૂપ પ્રાપ્તિ. દેહ છતાં સ્વરૂપ પ્રાપ્ત થયું. મુખની વાત કરે પછી જોઈતું તે મળી રહ્યું, પછી ઈચ્છા નહીં. ખાવાનું મળી રહ્યું, ચલાઈ ગયા. પેલા હતું કે ભૂખ હતી, પણ ભૂખ તો ભાગી ગઈ. અમારી ઈચ્છા નથી. મોક્ષ એટલે શું? મોક્ષ કયો? નિશુદ્ધતા. આત્મા ચોખ્ખો થઈ જાય. એનામાં એક પાન ડાગો, એક રથકાળ પણ બીજી ના રહે. શુદ્ધ 100% સોનું. નિર્મળ આત્મા તે પરમાત્મા થઈ શકાય છે. દ્રૌપદી આ કાળનો દાખલો આપ્યો. કાળને માથે દોષ ના દેશો. કરતા નથી માટે નથી થતું. કૃપાદેવ ઉદ્ધાર પ્રેર્યો આપણને. આ કાળ પર મોક્ષ છે, તમે જતા નથી. ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી અખંડ સ્વરૂપમાં રમણ. ઈચ્છા શેની પછી? મુખની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. જો તું તે મળી ગયું, તેને એ નાથ તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? તને છે, મને છે. સરખે લેવલ આવી ગયા પછી મારે તારી પર લેવાનું શું? મારે માંગવાનું શું? તારી પાસે મને છે. તું તુષ્ટમાન થઈને બીજું શું આપવાનો હતો?
અનુપ્રમણતા સિવાય ઊંચી કોઈ વસ્તુ નથી. એ કૃપાળુ ભગવાનને કહે છે, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. હું ને તું એક, તારા સ્વરૂપમાં તો છું, તું મારામાં છે. ત્યાં લેવા દેવાની કડાકૂટથી છૂટા થાય, લેવા દેવાનું કર્યું. બે સરખે લેવલે આવ્યા. મારે તારી પાસે વધારે નથી, મારી કોઈ વધારે નથી, લેવા દઈએ. એ તમારો પરમાનંદ છે. ઊંચામાં ઊંચી વસ્તુ સંપૂર્ણ પ્રાપ્ત થઈ. પરમાનંદ. પરમાનંદ શું છે? આજી પોતાના સ્વરૂપ ન પામે તો જ આનંદ આવે. નહીં તો આ જગતના એઠવાડાથી કોઈ સુખી થયો નથી, આનંદ થાય જ નહીં. ચોંધવાના નથી તુષા છીપે નહીં. આખી દુનિયા બધી મિલકત એની પાસે તો સુખી ના થાય. સુખ આત્મામાં છે, બહાર છે નહીં. સુખ સ્વરૂપ પ્રાપ્ત થયું, સુખ પારવું, એ સુખ કહેવાય. લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છે. લેવાનું દેવાનું કઈ ના રહ્યું. લેવે ને કહી દે ઓર બાકી કા ઉદ્રો કાર નવી નો હે. લેવા દેવાનું મટી ગયું. હવે પોતાની વાત કરી, હવે દયા જોડે આવી છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે સમજનારા અજ્ઞાની છે. કલ્યાણ છે કોઈ સમજતું નથી. કલ્યાણનો રસ્તો પોતે જાણતું નથી. શું કહેવાય એનું ભાન જ નથી. ભગવાન કલ્યાણ થજો. કલ્યાણ તો શું માગે? આજે દાડા થાય, પહેલે છોકરો સુખી રહે, અમુક બે દાડા થાય, ખા પીવાનું મળે, એ કલ્યાણ નહીં. ભૌતિક પદાર્થથી આત્મા સુખી થતો નથી, ઉલટું વધારે દુઃખી થાય છે. કિંચિત માત્ર ગ્રહ તે સુખનો નાશ છે. અને પર પદાર્થથી સુખી થાય છે, તે સાચા પદાર્થથી વંચિત રહે છે, છેતરાય છે. બોલ આપીને કલ્લી કરી લે. સંસારના માઇક સુખમાં લડતાય છે. આત્માનું સાચું સુખ પ્રાપ્ત નથી કરતી, લડતા તો એટલામાં. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે સમજનારા અજ્ઞાની જીવો. અજ્ઞાની સાથે કયા સ્વરૂપ નથી જાણતા. માટે દુનિયાદારીનું ગમે તેનું જ્ઞાન હોય, પણ તે જ્ઞાન નહીં. જ્ઞાન તો આત્મજ્ઞાન, તે આત્મજ્ઞાન. બાકીનું બધું અજ્ઞાન. જો હોય પૂરો ભણેલ, જીવને જાણ્યો નહીં, તો સરસ જ્ઞાન બાક્યું. જીવ જાણ્યો તો જ્ઞાન, બાકી બધું જ્ઞાન. આખી દુનિયાની બધી વકીલાત આવડે, બધું વૈદક આવડે, બધું વાણિજ્ય આવડે, વકીલાત જાણે, આત્મા જાણે નથી કહ્યું. આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. જાણવા જેવો પદાર્થ આત્મા છે, બીજો કોઈ પદાર્થ જાણવા જેવો નથી.
સુખ તેમ જ છે. આત્મા જાણે તો સુખી, નહીં તો દુઃખી. આત્મા એટલે સુખ. આ જેનું મન જ નથી. પર પદાર્થનો મેઠવાડો ભેગો કરી સુખી તવે છે. સંસારી દુઃખ એવું પરણને રંડાવું પાછું જોંધવાના નીર જેવું. જોંધવાના નીરથી તૃષા છીપે નહીં. જગતના પદાર્થોથી આ જીવ સંતોષ પામે જ નહીં. એ સંતોષ તો પૂર્ણ જ નથી આમાં. જેમ જેમ જગતના પદાર્થો ભેગા કરશો બધા દુઃખી થશો. પરમ સુખ નથી, પરને પકડ દુઃખ છે. એક પરમાણુ પકડો તે પણ દુઃખ છે. કિંચિત માત્ર ગ્રહો તે સુખનો નાશ છે. પકડ મરી ગયો, વિગત છોડી દે. અને હિંમત નથી તારતી કે હું ઘર વડે સુખી છું, પૈસા વડે સુખી છું, બૈરી વડે સુખી છું, દારૂ વડે સુખી છું, બીડી વડે સુખી છું. ખોટી માનતા. ત્યાં જ્યાં સુખ માનતા સુખ નથી, દુઃખ છે. દુઃખને સુખ માનીને વળગી પડ્યો છે. એટલે આ અજ્ઞાની જીવ એમ જ્યાં સુખ નથી ત્યાં સુખ માન્યું છે. કલ્યાણના માર્ગને અને પરમાત્મા સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો. આત્મા નથી જાણો કે અજ્ઞાની. અજ્ઞાની એટલે જડ નહીં, વિપરીત જ્ઞાન. શરીરને પોતાનું સ્વરૂપ માન્યું, આત્મા તો છે જ નહીં. પરને પોતાનું માન્યું એ મોટા મોટી ભૂલ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું અનંત. સ્વરૂપ નહીં જાણ્યું એટલે દુઃખી થયો. પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી જાણતો નથી, કલ્પના કરી. કલ્પનાનું સુખ સાચું ના હોય. અનુભવ કર શું કરે? સુખી તો હોય તો નિર્દોષ નરનો કથન માનો તે જણે અનુભવ્યું. પ્રાપ્ત આપતો જેને જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, તે આપતો. અને તે વિશ્વાસ કરવા માટે એ પ્રાપ્ત આપતો. બીજાનો વિશ્વાસ રખાયો નથી. જેની પાસે છે નહીં તે શું આપે? આત્મજ્ઞાન હોય તો બીજાને આપે ને. કુવામાં હોય તો વડામાં આવે. નથી શું આપે? વાતો કરે આત્માની, પણ આત્મા દીઠો જોયો, જાણ્યો, અનુભવ્યો. આ હડતા કડબજ પુરુષે જોયો. આત્મા જોયો, આત્મા અનુભવ્યો. પોતાના પૂર્વેના બહુ જાણ્યા એને. એક ભાવમાં પરમ દેવ સંતપ્રભુ સ્વામીના વખત મટતમાં આવ્યા. ભાઈ મહાવીર સ્વામીના વખતમાં દીક્ષા લીધી એમના શિષ્ય હતા. વળી એક ભાવમાં નેપાળના રાજકુંવર હતા. એક ભાવમાં હિરણની આજુબાજુ દિગંબર જૈન આચાર્ય સાધુ તરીકે વિચરતા હતા. એને પોતાનું બધું દેખાયા. આજે કોઈ છે એવો કોઈ એને પૂરો બહુ જોયો હોય. ભાષણ કરે મને બધાય છે તો શબ્દો છે. પાણી પાણી બોલે તો ના છીપે. ખરેખર પાણી હોય તો છીપે. વોટર વોટર કરતો મરી ગયો.
ખાટા તરે પાણી પણ દારૂ, વોટર વોટર વોટર. આત્મજ્ઞાન ત્યાં મુનિ છે. આત્મા જાણો તે મુનિ કૃપોદાત્મા પોતાનો જોયો કરવો. આજે મોટા મોટા કહેવાતા અવતારી પુરુષો, ધર્મના સંસ્થાપકો કહેવાતા, કોણે આત્મા જોયો? પૂરો બહુ દીઠો નહીં, પછી ક્યાંથી આવે વાત? આ હળડતા કળિયુગમાં આત્મા અપાવેલો પરમ બીજા વાતો કરે છે, જૂઠા નથી પણ અનુભવી નથી. બીજા કે છે તે વાંચેલી વાતો કે છે, કલ્પેલી કે છે, સોંભળેલી કે છે. આ તો આંખો દેખાય એવા. આ કળિયુગમાં આવો એક જ પુરુષ બાકી છે. પોતાની મતી કલ્પનાથી, દીઠું નથી કલ્પના કરી. કલ્પના તો જૂઠી પડે. કલ્પના તે કલ્પના, અનુભવ અનુભવ, અનુભવ સાચો, અનુમાન ખોટું. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવ વાત કરે બધી જૂઠી. હું બહુ જોયા. એક તો બતાવો, કળિયુગમાં ભાષણ કરનારા ગણાય છે. પ્રભુની ભાષામાં કહીએ તો આત્મા થઈને આત્મા બોલ્યો. મતિ કલ્પનાથી મોક્ષમાં ને કલ્પ્યો પછી ઓમ કરતા દીઠો નહીં, શું કલ્પે? વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા થતા કૃપો દયા આવી. કોઈ ક્રિયાદળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષ ન કરુણા ઉપજે. આ બિચારા જીવો સુખને માટે પ્રયત્ન કરી રહ્યા છે. મારી નજરો આગળ એમની મહેનત છૂટી પડે છે, દયા આવે છે. ભાઈઓ, સુખી થવું હોય મારો દીઠેલો માર્ગ છે, એ માર્ગે જાઓ. કરુણા ઉપજે. આ મહેનત છૂટી પડે માટે કહીએ છીએ તો મારો છો, જો તમને મળતું નથી, દયા છે. શા માટે કહ્યું? જ્ઞાનીએ દયાથી. એમને તારી પાસે પૈસા નતા જોઈતા, નોકરી નથી જોઈતી, મકાન નતા જોઈતા, માન મોટા નથી જોઈતી, વોટ નતા જોઈતા, ખુરશી નથી જોઈતી. કરુણા છે, દયા છે. બિચારી મહેનત છૂટી પડે છે. વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા બીજા સુખ પ્રાપ્ત કરતા છૂટાય છે. નિષ્કાળ કરુણાશીલ, નિષ્કાળ કરુણા. કરુણાને બદલે કઈ જોઈતું નથી. ને તમે એને ભગવાન માનો કે ના માનો, એ તો ભગવાન થઈ ચુક્યા છે. તમે ભક્તિ કરો ભગવાન થાય. ભક્તિને જરૂર નથી. તમારે હાડી તરવા તો ભક્તિ કરો, તમારી ગરજે કરવાની છે. પારસમણીને લોઢ વડે લોઢાનો સોનું થઈ જાય. પારસમણી શું ફાયદો?
ફાયદો તો પેલા લોડા ને એમ એની ભક્તિ કરીને એને શું ફાયદો? ફાયદો આપણે છે. એટલે નિષ્કામ કરુણા, બદલે કોઈ જોઈતું નથી. માન આપો, ઊંચા સ્થાને બેસાડો, એવું કશું નિષ્કામ કરુણા છે. જ્ઞાની ભક્તિતા નથી. મુમુક્ષાભિલાષીને ભક્તિ કર્યા વગર છૂટકો. નિષ્કામ કરુણાશીલ એવો હૃદય રડે છે, બિચારા પંપો મારે છે સુખીતર માટે. કઈ નું કઈક થવું, પણ દવા નથી જાણતા, રોગ નથી જાણતા, ચિત્ત થાય. આ તો દવા કે રોગ કઈ દુઃખ પેટ ફૂટે માથું, જવું જવું ગણું દોઢ મુકા થમણી, કોઈ દડો આવે નહીં આવે છે. આ તમારું મહેનત નકાઈ થાય છે. નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી? મહાવીર સ્વામી ભગવાન સંપૂર્ણ, પણ અત્યારે કોણ બતાવે? 2,000 વર્ષ થયા, એમના કૈલામાં લોકો ફેરફાર કરી નાખ્યો. સુધારા વધારા થયા, ઉધારા ઘટાડા થયા. કેટલાક શાસ્ત્રો તો ખંડી નાખ્યા, કેટલાક ના અવરાર્થ કર્યા. કોણ બતાવ્યા? કૃપાલદેવ બતાવે. શાસ્ત્રોપમાં કરતા કૃપાલદેવને અનુભવ છે મહાવીર સ્વામીનો. એમાં તો શિષ્ય હતા. લખ્યું છે મહાવીરના હૃદયમાં આ વાત હતી. મહાવીરના હૃદયની વાત કહેનારો મળ્યો આપણને પુરુષ. આનંદો આવો પુરુષ આપણને મળે. કેટલી પેઢીઓ લગાડતા મહાવીર સ્વામી સૌ આપણે દબાય સીધો આપણે લાગી ગયું. કૃપાને મહાવીર સ્વામી શાસ્ત્રો તો બધું ફેરફાર થઈ ગયો. માયના હૃદય વાત કહેનાર પુરુષ આપણને મળ્યો. વિશ્વાસ જોઈએ, બીજું નહીં ચાલે. આપણી બુદ્ધિ કામ લાગે એવી નથી, વિશ્વાસ કામ કરશે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી હોય? દૂરના ક્ષીર સમુદ્રથી તૃષાતુની તૃષા ન છીપે, અત્રે મીઠા પાણીનો કળશો તો છીપે. એ ક્ષીર સમુદ્ર છો દૂધનો કેટલા રૂપિયા 27 કિલો મળે છે? 27. મનમાં તો પાણી આવતું શિવ બાપ દૂધનો સાગર લાડો પાડો તાર મળે તમને. અત્યારે મીઠા પાણીનો કળશો તરત છીપે. તે ક્ષીર સાગર કરતા આ કળશો મોગો ખરો કે નહીં? આ કળશા પણ તરત છીપી ફેર તરત પાડો. ક્ષીરસાગર શું પીવો તમે? ઉપકારી મોટો દુકાળ પડ્યો હોય ત્યાં લોકો રડે, શું ખાઈશું? કોકે બાસમતી ખાવી હતી ને,
અને બાતમીથી તો આજની ટીકો સાંભળી ખાધી તો છે જ નહીં, પણ દુકાનો કોદરા ખાઈને નાડા કાઢ્યા. કોદરા એવો ના છે કે ત્રણે નહીં, ભાવે નહીં. એ કોઠામાં શું પડ્યું રે? કોદરા. સારું છે તો સડતા નથી. તે પછી દુકાન ખાવાનું મળે, પેલા પડેલા કોદરા, એનો છોડો તો બંદર જેવો, બે કીધું તો પૂછું છોડી જાય, અને ખાતોય ના ભાવે બધું છોડી જાય. પણ એવો એક કોદરા વડે જીવાય. બાસમતી ખાવી હતી ને, અને આ કોદરા ખાઈને તો જીવ્યા. તો એ કોદરા અમારે બાસમતી કરતો વિશેષ ખરા કે નહીં? ને ટંડેડમાં નીકળી ગયો હોત તો કહેવત છે, જે કોદરાએ દુકાર કઢાયો એને માણ્યા કે વગવાય નહીં. બોલો, બાસમતી કરતો કોદરા વિશેષ ખરા કે નહીં? ઉપકારી મોટો આ કાળમાં પરંપરા દેવને મળ્યા. ઉપકાર એનો છે. કોનો પિતા લખે સરીકાવે, તે તો મારે શું ખપાવે. રોક પિતા આવ્યો પોત ઘેર, એક કાપડું સોનામાં ઘેર. કોણ બોલ્યું? કુંવરબાઈ, નરસિંહ મહેતાની દીકરી. એનો બાપ મહોર લઈને ગયો. ભિખારી શું કર્યું? તેને છોડી મળવા જતી હતી. એ નળને સાસુ કકડાટ કરવા લાગ્યો, તારો બાપો કશું લાવ્યો નહીં, કે જે મારો બાપ આપશે કાપડ તો હોદાના મેરે બરોબર, કોકનો લાભ મારે શા ખપતા. ઉપકારી મોટો. આ કાળમાં પરમ કૃપાદેવ ઉપકારી છે કે તીર્થંકર આપણે ઓછા નથી કરવા. મારી વતી નિસર્ગ માનજો, પણ ઉપકારી મોટા કોણ? પરમ કૃપાદેવ. ના મળ્યા હોત આ દુષ્મકાળમાં માર કોણ બતાવત? ઉપકારી ઉદાહરણ પાઠમાં ગાવશો, કરપી બુડો સંસાર સંસારમાં. એમ એક લીટી છે, કલ્પતરુ કનકા ચડે રે, કરતા નહીં ઉપકાર. તેથી રૂડો મોરદર કેરડો રે, પંથક છોય લગા. કલ્પતરુ કલ્પતરુ માગ્યું મળે, લાડો પાડો તમને. બધું ક્યાં? કનકાચળ, ઓનાનો પર્વત. આટલી કટકીઓ 6 દંડની થાય. લાડો પાડો મળે તમને. એના કરતા કેળાનો છોડવો હોય ને, ઉપર જનાને છોડો આપે. તે કેળાનો છોડવો કલ્પ કરતું વિશેષ ખરો કે નહીં? છોડો આપો. મોટો કોણ? ઉપકારી. આજે આ હળતા કળિયુગમાં સાતો માર્ગ બતાવનાર પરમ પુરુષ મળ્યા. ધન્ય આપણો ભાગ આજે એને શરણે આવ્યા છે. ક્યાંય દુનિયામાં કોઈ આત્મા જોયો નથી, વાત કરતા નથી. કરે તો ગપમાં. આત્માની ક્યાં વાત કરે છે? દુનિયાની સુધાની વાત કરે છે. અવાડા કરો, દવાખાના કરો, નિશાળો કરો, રોડ બંધાવો. આ દુનિયા ગમે કરતે સુધરવાની નથી. નીકળી જાઓ. ચક્રવર્તી હતા અને તીર્થંકર હતા, શાંતિનાથ. ડબલ સંપદા હતી. એને દુનિયા ના સુધારા રહ્યા, નીકળી ગયા. દુનિયા સુધરે એવી નથી. નીકળી જાઓ બળતામાંથી.
શુદ્ધાદા તમામે ભળતું તે દેશો વળી જશો. એટલે આ હડતા કળિયુગમાં સાચો માર્ગ કરવાનો પડે. આ દુનિયા ગમે તેટલી કરશો સુધરે નહીં. અનંત જ્ઞાની પુરુષો થઈ ગયા પણ દુનિયા તેની તે રહી છે. અંદરથી નીકળે ગયો તો જીવો, બીજું ભળતું થઈ ગયો. વડાપ્રધાન અમદાવાદની સભાપતિ જેલના કેદીઓની મુલાકાતે ગયા. તો પછી બોલાઈને પૂછે છે કે તમારી ફરિયાદ છે? એક કેદી કહું ભાઈ આ તળિયું સારું નહીં તો સારું હોય નોટ લઈ લીધી. બીજાને પૂછતો કે ફરિયાદ છે? આ જાત્રા દૂર છે નજીક. ત્રીજાને પૂછ્યું કઈ ફરિયાદ ગવા 2 રોટલામાં પડે, બધામાં 2.5 રોટલા મળે. ચોથાને પૂછ્યું કે તાર લુગડો જરા હારો મળે. પાંચમાને પૂછ્યું મને જલ્દી જૂતો કરો, મારે સુધારી જેલમાં રહેવું નથી. આપણે દુનિયા સુધારી રહેવા ફરીએ છીએ. આત્માથી સૌથી આ કળિયુગમાં સાચો માર્ગ બતાવનાર પરમ કૃપા બીજો કોઈ નથી. વ્યવહારના માર્ગ બતાવતા છે પણ આત્માનો માર્ગ કોઈ બતાવતો અને સાચું સુખ આપવા છે જ ને. ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? આ કાળમાં પ્રત્યેક સત્પુરુષ મળ્યા છતાં બીજે ઓધવા જાઓ છો. પ્રત્યક્ષ ના મળ્યા હોય તો ભલે બીજે તમે મળ્યા પછી બીજે જાઓ છો. જે તમને ઉપકારી મળ્યા એ મોટા. પુસ્તકો પછી પુસ્તકો પણ એ જ્ઞાનના વર્તનો છે. આ પુસ્તકો ચોપડી 2 પડીમાંથી નીકળી છે. જ્ઞાનીની 2 પડી ઓઠમાંથી નીકળી છે. મહત્વ 2 પડીનો ચોપડીઓ નહીં. આવો પુરુષ મળે એને શરણે થઈ જવો. ગોપીઓ ભગવાન કૃષ્ણની પાછળ કોણી થઈ ગઈ ને ભગવાન દોડ્યા. મોરલી વગાડતો મોર પેલી તો નાઠી બધી ઘરનો કોમ પડતો મૂકી રાતે નાઠી. એ કૃષ્ણ તો પાછો 2 પાને બોલ્યો વાત સાચી. તમે કેમ રાતે આવી? શરમાતી નથી? તારો પતિને મૂકી નહીં આવી? પેલી કે તો બંધાજી થાતો પછી તબે છે. જા કે પાપ લાગે પછી ગોપીઓ દાખલો આપે છે. એ તો વ્યાજથી કરતી વ્યાજ જ કે છે. એક પતિ પરદેશ જતો હતો. એની સ્ત્રી સતી હતી. રોજ એના પતિની આરતી ઉતારે, પગચંપી કરે. તમે પરદેશ જાઓ છો, કોની આરતી ઉતારીશ, કોની સેવા કરીશ? ફોટો આપ્યો. આ મારી ગેરહાજરીમાં તું આ ફોટાની આરતી ઉતારજે, સેવા કરજે. પેલો 12 વર્ષે આવ્યો ઘેર, બારણે ઉભો છે અને પેલી આરતી ઉતારે છે પેલા ફોટાની. પેલો મને પાણી પાવ ઉભારો કે આરતી ઉતારું. આવા પ્રત્યક્ષ એની હાથ એની પ્રત્યક્ષ માણે ઉભો છે, એને પાણી મૂકીને ફોટા ઉતારવાની. પ્રત્યેક સદગુરુ સબનહી પરોક્ષ જીનો ઉપકાર.
ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાય છે. જીવોને શ્રી માર્ગદર્શન ક્યાંથી થાય? શું જુએ છે? વેશ ભગવો પહેર્યો નથી, ધોળો પહેર્યો નથી, લોચ કર્યો નથી, પગમાં જોડા પહેર્યા છે, બહારના જુએ છે. કારણ કે દર્શન નથી એટલે અંદર ચીંચવાય. મુમુક્ષુ હોય એને જ્ઞાની પુરુષ ઓળખાય. મુક્ષના નેત્ર સત્પુરુષે ઓળખી લે છે. પ્રભુશ્રી ઓળખી ગયા. પ્રભુશ્રી જૈન સાધુ હતા. કૃપાદેવ બહારથી ગ્રંથોથી ભગવાન હતા એ ઓળખી ગયા. ભલે તમે ગ્રંથોવેદ માનતા હતા પરો, આમ ઓળખી ગયા છે તમને. પહેલે જ વખતે નમસ્કાર કર્યા. ઇતિહાસમાં ક્યાં દેખાય કે ગ્રસ્તને સાધુએ નમસ્કાર કર્યા એટલે જોઈ લીધા ભગવાન છે. મુખ નેત્ર થતું તે ઓળખી લે છે. બીજું તે ઓળખે. દર્શન ક્યાંથી થાય? અમારા કચ્છમાં નથી ને. દરેકને સંપ્રદાય બહુ ચોટ્યો હોય. એ સંપ્રદાય લીધે તે બધે મૂળાયો હોય. નિગમન એમ જ લાગે તો જ્ઞાનીઓ તમારા સંપ્રદાયમાં જ હોય. મનાઈ દીધા એનાથી, કારણ કે એમાં તે મૂળાયો છે. ક્ષેત્રમર એમ જ માને અમારા ક્ષેત્રમર બીજે જ્ઞાની હોય જ નહીં, તો કે એમાંથી મૂળાયો છે એવું સ્થાનક હશે. એમ જ માને જ્ઞાની તમારે સંપ્રદાયમાં જ હોય. આવી પકડ થઈ ગયો તો ચીપ જ્ઞાનીને ઓળખવા તો વૈરાગ જોઈએ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ. પ્રભુથી ઘટમાં વૈરાગ હતો. કેવો વૈરાગ હતો? એના બાપને 4 બૈરા, એક પછી એક વસ્તી ના થાય. છેલ્લા બૈરાથી વસ્તી. પ્રભુજીના જન્મ પહેલા તો બાપ ગુજરી ગયા. પછી 4 મા વચ્ચે એક, અને તે ગર્ભશ્રીમાં ઘણો પૈસો. તે જમાનામાં 700 વીઘા જમીન હતી. ગામમાં 17 ઘર હતા અને કેટલા તોલા તો સોનું હતું, જેના પૈસાથી ખંભાતના શ્રાપોની પેઢીઓ ચાલતી. એ માણસ નીકળી ગયો ઘર મૂકીને. એનો વૈરાગ કહેવાય. તે હવામાન છોકરો મૂકીને આપણી હિંમત ચાલે? 80 તો ડોહો હોય, 65-60 ના છોકરા કોમ કરે એવા હોય તો ડોહાને બધા ચાલે. આ તો છોકરા કાચા છે. કોને મૂકી નીકળ્યા? પ્રભુ નીકળ્યા એટલે ઘર રોડ્યું. કેવું વૈરાગ છે બોલો? ગુરખવા ઘટ વૈરાગ. જેના ઘટમાં વૈરાગ નથી, ગુરુ નહીં ઓળખી શકે. શાંતિ પમાડે તેને તંત કહીએ, તેના દાસના દાસ. શેનું દર્શન થાય? બેસ નહીં ને, ચમત્કાર બતાવતા નથી ને, ભાગ્ય કરતો નથી ને, કંપનો પગનો પડતો નથી ને. ચમત્કાર તો માનો છો. ચમત્કાર તો પેલો કેલાલ કેલાલ કરે, મળદા હાથો કરે, વોટર ઓફ ઇન્ડિયા. કેલાલ ભગવાન થઈ ગયો. ચમત્કાર બતાવી સિદ્ધ કરો યોગી લક્ષણ નથી. ચમત્કાર બતાવીને ભગવાન છે અથવા ઊંચા છે એ વાઘરી કરતો પૂડો. વાઘરી તો જેવો છે એવો વેશમાં છે. ડાકુના વેશમાં છે તો આપણે ઓળખી જઈએ, પણ સાધન વેશમાં ડાકુ રીતે ઓળખાય? એ તો ભાગશાળી કપાવદે ભણે તો આપણે ના ઓળખીએ તો ગુરુનું ભાગ્ય છે. અહીં શું કેવું છે?
આ કાળમાં આટલો એકત્રિત થયો છે. એના પેડા પગાર કોઈ પાક્યો નથી. ઓ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, કે દુષ્મકાળ દુર્ભાગ્ય ને આ કાળમાં જોગ નથી, સત્સંગનો નહીં, સત્સેવા જોગ એવા કોઈ પુરુષ નથી, બહાર બતાવનાર નથી. આ જે બધા ક્યાં દુર્ભાગી. સત્યુગમાં તો સદભાગી હતા, સબનું દર્શન થતો, સમાગમ થતો, સદાચારી જીવો હતા. ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો, એટલે તારું શ્રેય છે. વર્તમાને વિદ્યમાન શા માટે આટલું કહેવું પડ્યું? અભિમાનથી નહીં, દયાથી. અહીંથી થશે બીજે નહીં થાય. બિચારો ઘડી મળશે એના કલ ભાઈ અહીં આવે ને કોઈ વસ્તુ લેવા ગયા નડિયાદ, એ વસ્તુ પહેરી દુકાને હતી કે ફરક કઈ છે તો બધા બીજને છૂટ નહીં મળે તને. શા માટે એને કહ્યું કે તો રખડી મળશે? તો કે એનું મારે ઘરાક કરવું છે. ઘરાક નહીં, એને મનમાં આ બિચારો રખડચા કે શહેરમાં તો નહીં મળે, આ દુકાન જ છે. કૃપાલ એટલા માટે કહ્યું કે આ જીવ રખડી ના પડે, બીજે ભટકશો ના. વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો, તારું શ્રેય છે. શ્રેય છ સાતા પુત્ર શરણે ગયો, આ દુનિયામાં સુખનો આપનાર સત્પુરુષ છે. એને તો સદાવ્રત છે, જે તેને સુખ આપે છે. નાનું કે મોટું કોઈ સુખ હોય તો જ્ઞાની ને ત્યાં છે. અંશાતાથી મળીને પૂર્ણ કામના સુખ બીજો તો છે જ નહીં, એને ત્યાં જ છે. સંસારના તાપથી કે બધા ઉકળે છે. પૈસો નથી, દેવું છે, છોકરો નથી, નોકરી નથી, ખાવાનું નથી, મોદો છું, દુઃખી છું, ડાયાબિટીસ છે. કોઈ સુખી છે? બધા અકળાઈ રહેલા છે, આકુળ વ્યાકુળ થઈ રહેલા છે. સંસ્થાના તાપથી ત્રાસ પામેલા અને કર્મથી મુક્ત થવાય છતાં મુખ્ય હોય એને છૂટવાનું મન થાય તો બીજા તો અનુવાદ ગમે. કોઈ સુખી કરવા માંગે તો એના મત સારું છે. મેળ કરવા કરતા આખર મોચી ના મોચી અહીંથી નથી થતું. એને બીજું દીઠું જ નથી, ભડકું જ ખાધું છે. એને બીજા વૃત્તિ ક્યાંથી થાય? પણ જો અમી જરાક ખાધો હોય પછી બાકચ મુકત તત નવ રૂચેજી. સંસ્થાના તાપથી ત્રાસ પામેલા કંબંધની મુક્ત થવાય છતાં છૂટવું છે, સુખી થવું છે. પરમાત્મ પ્રેમી જિજ્ઞાસુ, જીવન મુમુક્ષુ, પરમાર્થ પ્રેમી જીવોની ત્રિવિધતા પાગની ત્રિવિધ આદિ વ્યાધિ ઉપાધિ, બીજી ત્રીજી જન્મ જરા ને મરણ. કેવા સુખ છે? જન્મ થાય દુઃખ,
બાળપણમાં દુઃખ, જુવાનીમાં દુઃખ, ગઢપણમાં દુઃખ. કોઈ સુખી દેખાય છે? આદિ વ્યાધિનો ઉપાધિ શરીર દુઃખ, મનનું દુઃખ, પછી બીજી કઈ લપાઈ પડે તે દુઃખ. કોઈ જીવ એવો છે કે ત્રિતાપક ન મળતો? પૈસા હોય તો છોકરો, ના હોય તો રૂચું રહે. ભગવાન બપોર ખીર માટી ના આવી. બંગલો હોય, છોકરા ના હોય, છોકરો ના આવે. છોકરાના બંગલા હોય ત્યારે ઘરમાં કકરાટ રહેતો હોય, શરીર હારું ના રહેતું હોય. દુનિયામાં ક્યાંય સુખ છે જ નહીં. સુખ લાગે છે ભ્રમણા છે. દારૂડિયો દારૂ પીવે આમ સુખી, આમ ગાયક બાપ પોતાની ધક્કો વાગે તો પડી જાય. મગજ ગેપ થઈ ગયું છે, દુર્મારોટે છે. એ ગાયક બાપ સુખી છે, માને છે કે સુખી છું. એમ જગતનો કોઈ પણ વ્યક્તિ સુખી છે જ નહીં. કેમ તું દેહ કેમ ધર્યો એટલે તું દુખી છે? તારા કર્મ કર્મ ભોગવા જેલમાં પડ્યો છું. 184 બધી જેલો છે. કેમ શરીર ધર્યું એ બધા દુખી. પેલો દુખી તે રડે તારું ગળ્યા કહેતા શેનો રડે છે? દેહ ધર્યાનો દંડ, તે દેહ ધર્યાની શિક્ષા. કરેલો પાપ ભોગવવાનો છે. પાપ કે પુણ્ય જેલ છે. કોઈને વળી જરા સારી છે, કોઈને સખત જેલ. પણ જેલ તો છે નારકીને આકરી છે, દેવોને જરા સારી છે, પણ જેલ જ છે. કોઈ સુખી નથી. બધા ત્રિતા મળે છે. કંબનથી મુક્ત થવાય છતાં ગમનથી છૂટા થવું છે. પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છે. અમૃતનો સાગર. થોડું ઘણું અમૃત નથી, જે પીવો તે અમર થઈ જાય. ઉઠવાનું નથી, સાગર છે. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. કલ્પવૃક્ષ એની પાસે માગો તે મળે. જે માગો તે મળે. માગતો નથી આવડતું. ધર્મ કરીને માગતો નથી આવડતું. પ્રાર્થના કરીને માગતો નથી આવડતું. મનુષ્ય બધું રત્ન ચિંતામણી છે. માગો તે મળે. બોલો દેવગતિ મળે, નરગતિ મળે, તિરંગતિ મળે, મોક્ષ ગતિ મળે. પણ કદી માગ્યું જ નથી, ઈચ્છ્યું નથી. ઈચ્છ્યું છે શું? આવું ભૌતિક નું ભૌતિક. છોકરા મળજો, બૈરો મળજો, પૈસા મળજો, વોટ મળજો, જીત મળજો. કોઈ ઈચ્છા કરી મોક્ષની? આ તો રત્ન ચિંતન માગો તો મળે, પણ કોઈએ ઈચ્છા નથી કરી મોક્ષ થજો. મારા ભજન તો શું થાય? ભગવાન મારા ભૂમે દાટ થાય, પૈસા મળે, છોકરા પાસ થાય. ભૌતિક માંગ્યું, માગતોય ના આવડ્યું. આવો પુરુષ તમને આપવા બેઠો તો માગતોય ના આવડ્યું. માગી માગી અઠવાડો માગ્યો. છે જ્ઞાની પૂછતો આ મને ઉભો પણ કરતું કે માગતા નથી આવડતું. કોઈ માગે છે મોક્ષ, માત્ર શું? મારા છોકરા પરણવાનું મળી જજો,
પાસ થઈ જજો, થોડું ઠેકાણું પડી જજો. આત્મા મારા પણ ઈચ્છા શું? ઘરનો કામ કરવાનું, ભગવાનને પણ તે ભગવાન તો સા કરે. છોકરાનું પેપર લખ્યા આવે, પાસ થાય. ભગવાન નવરો એ તાર ભેંસો જેવા થાય પોતો બગડે લાકડી લઈ. મારી ભેંસ ચડશે ને તો દીવો કરીશ. જે ભગવાન નવરો પોતો ડોગલે બનમાં પતલા થાય તારી ભેંસને શરમે નથી આવતી. ભગવાન ભેંસો વળાવતો ઘરના કલ નથી. મારું આ સંસાર સુખી રહે, એ સુખ નહીં. સુખ તો તારા આત્માનું છે. મુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ છીએ. ઈચ્છે તો મોક્ષ મળે, બીજી મિનિટ નહીં, તરત જ મળે. કોઈ ઈચ્છતો જ નથી. બધા ભક્તિ કરે સંસારના સુખને માટે. બાકી મુક્ત સહેલો છે, પણ માગતો નથી ને કોઈ, જોઈતો જ નથી. અરે ભગવાન રાજી થાય અને કે બોલ તારે મોક્ષે જવું છે કે અમેરિકા? શું કહે ભગવાન? હમણાં મોક્ષનું રહેવા દો, અમેરિકા જો છોકરો તો પડી જાય. શું કરે? મોક્ષ ના માગે, અમેરિકા માગે કે મારા છોકરો તો પડી જાય. મુક્ત જોઈ ગમતો પડી નહીં ગમતો, મોટી વાતો કરે. ઈચ્છો કે તર્ક મળે એવો છે કે પોતે છે, કયો બીજે લેવા દેવાનું? બીજું તો પરાધીન છે. નસીબમાં તો મળે, અનુકૂળ સંગો તો મળે, આ તો મૂકી દેવાનું. ગ્રસ્તપણા કરતા સાધુપણું સહેલું છે. લુગડો ઉતારે એટલી વાર, ઘર મળતો તો પૈસા જોઈએ, મકાન જોઈએ, બૈરું જોઈએ, ઘર જોઈએ, લાકડું જોઈએ. ગરમ તો નથી મંગાતો. અને સાધુ થયો તો લુગડો ઉતારે એક જ મિનિટ. સહેલું છે, નથી થતું. કાકાને આ જગતનો એઠવાડો જ ગમે છે. મુક્ષ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ છીએ. કલ્પની પાસે માગો તે મળે, માગતો ના મળ્યું. તમે પાસે માગો, પૈસા તો મળે. માગો, મારા માથે પથરા પડો, પડે કે ના પડે? તમે માગ્યા, પથરા પડે. માગતા નથી આવડ્યું. એક ડોશી હતી, ગામને પાદર તેનું ઝૂંપડું. રાધા ફરવા નીકળેલો, તરસ લાગેલી. ડોશીની પાસે પાણી માંગ્યું ઠંડુ. ડોશી ટાઢ ડોળીમાંથી પાણી પીવું. રાધાને સંતોષ થયો. રાધા કહે માગો, હું રાધા છું. ડોશીને ડોશીએ માંગ્યું, આ ગમની ઉગમણી ભાગો રે, ભેંસના પોદરા પડે એ હું વીણું, બીજું કોઈ વીણા નહીં પડતું. પોદરો નહીં રાખે. માગી માગીને એ જ માંગીએ છીએ આપણે. પૈસા મળજો, બૈરી મળજો, ખેતર મળજો, છોકરા મળજો, સકર જગત હેઠવા. વધારે શું કેવું? આ વિષમકાળ, વિષમકાળ દુષમકાળ, કળિયુગ, હરડતો કળિયુગ, ઊંડા સરપીણી. પરમ શાંતિ ના હતા, પરમ શાંતિ. અમે બીજા શ્રીરામ
બીજા શ્રીરામ. કોણ કે છે? પરમ પદેવ. શ્રદ્ધાનો વિષય છે આમાં. ખોતરે નહીં ચાલે. અથવા શ્રી મહાવીર જ છીએ. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. જે દશા મહાવીર હતી એવી અમારી છે, જે દશા રામની હતી અમારી છે. રામ તે બહુ મોક્ષ ગયા છે, મહાવીર પણ મોક્ષ ગયા સિદ્ધ થયા છે. એ દશા એની છે. આ અંતર અનુભવ કૃપાદેવે પોતાના અંતર અનુભવ ચોપડે ચડાયો. પરમાત્મા પ્રાણી માનતાના અભિમાનથી ઉદ્ભવ લખ્યો નથી. તમે અભિમાન થઈ માટે લોકો છો ના. પણ કંબંધથી દુઃખી થતા આ બિચારા દુઃખી. જગતના જીવોની પરમ કારુણ્ય મૂળ વૃત્તિ દયા આવી. બિચારા જીવો દુઃખી થઈ રહ્યા છે. મેં માર્ગ દીઠો તે માટે બતાવું. પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની, તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કામ કરુણા એ ચિત્તાર કરવાની પ્રેરણા કરે છે. શા માટે લખ્યું? દયાથી કોઈ પામે મુમુક્ષુલાભ. કોઈ ક્રિયાદળ થઈ રહ્યા સુખનામાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપદેશ હોય, પરોસ્તુમાં નહીં મૂંઝવો. એની દયા મૂંઝને રહી. પરમ કૃપાએ દયાથી જ લખ્યું છે. એને તો કઈ જોઈતું નહોતું. આખી દુનિયાના ત્રણો પડે એવી તેની પાસે સત્તા હતી, એવી એની પાસે વિદ્યા હતી. નામ લઈને બોલાવે, એક વ્યક્તિ શોધી કાઢો. શું થઈ રહ્યું તે જાણે, શું થવાનું જાણે. 3 ડબલા 51 રૂપિયા છે. 3 માસ મરી ગયો છે. 3 નામ નગીન છે. આપણું શું નતો જાણતો, પણ કહ્યું શા માટે? આપણે દયા. આ બિચારા જેવું દુઃખી થાય છે, નતું કેવું પણ બોલાઈ જાય છે. દુઃખી ના થયું માર્ગ આ છે. જ્ઞાની મુખ્ય લઈ જતા નથી, માર્ગ બતાવે છે. કંબંધ થતી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ, પરમ કરુણા, જેવી તેવી દયા નહીં. બિચારા જીવો પોતાના છતે સુખે દુઃખી થાય છે. આત્મા પોતે સુખનું ધામ છે, છતાં દુઃખી થાય છે. બતાવ ભાઈ, તારે આ સુખ તમારી માનો ના. તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા. બદલામાં કઈ જોઈતું નથી, લેવાની જરાય નહીં. સાધુઓને ઈચ્છા હોય ભિક્ષા દે નહીં, એ તો રડે રોટલો ખાતો હતો. એ જ આ હૃદય ચિતાર પ્રદિત કરવાની પ્રેરણા કરે છે. દયાથી આ હૃદયમાંથી બઠાલ્યું. ઓમ શ્રી મહાવીર અંગત. અંગત એટલે આ પત્ર કોઈને લખેલો નહીં, ડાયરીમાં. लिखनार कौन हो? श्री महावीर। कृपावनी दशा अनंत ज्ञानीओ जे થઈ ગયા એવા તે હતા। પંચમ આરે રે
તું મિલાવડે એવડો રાખ્યો રે રામ પોત બારમાં પુરુષ મળે. લોકો ભગવાનની ધ્યાન કરે છે યુગો સુધી તે આ ભગવાન મોટા મુનિષો જેનું ધ્યાન કરતે આને થઈ ગયા તે આનું ધ્યાન કરતા હતા. આ પુરુષ આ કાળમાં થયો પણ કિંમત નથી, અહીં થયો તે કિંમત નથી. કનો જોગી જોગતો ઢૂકણું વેગળું ઢૂકણું હોય કડવું લાગે, ઢૂકણું વેગળું વેગળું તો કડવું લાગે. આપણું જો અમેરિકામાં ઇગ્નોરન્સ થયો હોતા તમે ભાડા બધા લઈને દર્શન કરવા જાત, દર્શન કરે ગૌરવમાં મને દર્શન થયા. અહીં થઈને કોઈ કિંમત નહીં. આપણું જો 50 પેલો થયો હોત લોકો એની પાછળ નાચ ગાત ભક્તિ કરે. આ તો આ થઈ ગયું. આ જ પુરુષ કે જે અનંતા જ્ઞાનીઓ થઈ ગયા છે તેમાંનું એક શ્રદ્ધા કરીને જો કામ થઈ જશે. આચરણ પછી શ્રદ્ધા પહેલી, શ્રદ્ધાનું આચરણ શાકમનું. શ્રદ્ધાનો એકડો હોય પછી આચરણ ઉપયોગી છે, નહીં તો શ્રદ્ધા નથી ત્યાં સુધી એ આચરણ પણ ભાવ વધારનારો થાય છે. શ્રદ્ધા બળવાન થાય. જે જ્ઞાન અનાદિકાળથી ભાવ પ્રમાણ રૂપ હતું તેને સમય માત્રમાં સાધ્યાંતર કરી ભાવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન. સમ્યક દર્શન આવ્યું. બધું પછી એનું બધું ખપનું વ્રત કરતા ખપનું. એકડા પછી વીડો કરતો લીટો કરતા હવા થાય. અરે આડી પાણી તો દેવ ના થાય. વીડો કરતા થાય. 5 વીડો કરો તો લાખ થાય. પણ આ કર્યું એકડું તો લાખ ના થાય. શ્રદ્ધા પરંતુ પરમાત્મા છે. આટલું માન્યા પછી તમારી બધી ઓટીઓ ઘોટીઓ એની માં ઉકલી છે. 5:15 સુખદામાં આનંદ સુસંત જઈ દિન રાત્ર રહે તદ જાનની para shanti ananda sudaya de namo padate varate jayate namo padate varate jayate sajatma swarup param guru nam kpalu dev